ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે વાગ્યા છે 9:30 અને પહેલા તમારી બ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો અત્યારે બસ 9:30 થઈ ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે, નાસ્તો કરી દીધો છે, બધું કરી દીધું. મમ્મી એમના કામે ચડી ગયા, પપ્પા દિયાબત્તી કરવા વયા ગયા છે, પાર્થભાઈ શોપે વયા ગયા છે અને હવે હું જાઉં છું કોલેજ આટો મારો. બસ આ છેલ્લો દિવસ છે, પછી તો કોઈ ભેગું નહીં થાય કેમ કે બધાને એક્ઝામ પૂરી થઈ ગઈ છે. એટલે આજ છેલ્લું પેપર છે બધાને, એટલે આજ છેલ્લો દિવસ બધા ભેગા થાય, પછી કોઈ ભેગું નહીં થાય. તો બસ હવે આપણે જાય કોલેજ, તૈયાર તો થઈ ગયા, 9:30 થઈ ગયા છે એટલે જાય. કેમ મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ તબિયત પાણી નથી હારા? મોઢું ઓલું લાગે છે તમારું? કેવું લાગે? હા, કમર દુખે છે ને? કમર દુખે છે એમ ને? એવું છે. તો મમ્મી કામે ચડી ગયા છે હવે, કેમ મમ્મી? તો બસ એમનું કામ કરી લે, પપ્પા ઉપર વેગે છે એટલે નિરાતે એમને મળશું આપણે, એટલે જાય ફટાફટ કોલેજ. ભાઈબંધને ફોન કરી દે એટલે એ હોત આવતો રહે. વાહ, તો બસ અત્યારે કોલેજે પહોંચી ગયા ને આ બધા જો એમના નંબર ગોતે છે. અરે રોજ નંબર ફરે છે તમારે બધે? સરસ. કેમ આવે છે સમીર? આજે થાય પહેલું પેપર છે, જોઈ ગયો. આમ બહુ છે, ખુલ્લે આમ ચોરી કરવાની ભાઈ, બીવાર નહીં એમ સમીર. इजहार होना चाहिए. शायरी लगी છે બેન્ચ ઉપર, કાઈ નહીં. તાર વાલો આજે છેલ્લે આવ્યું છે તારે છેલ્લા પેપર. આ પેપર બહુ અઘરું છે, બધા એમ કહે છે આ પેપર અઘરું છે. લખો હાલો, આમ મુદ્દા લખી છે. હા જોઈ નિરાય બધું લખી નાખવાનું, કેટીમાં એવું કઈ વિચારવાનું ન હોય. હાલો, તમારે ક્યાં નંબર છે? મારો અહીંયા છે, ચોથી બેન. સરસ. મરાણા નહીં છે, જવા દે હા તો સારું લ્યો, તો વયા જાજો બીજું. સારું હાલો, તો બસ અત્યારે તો આટા મારીએ છીએ, હમણાં ભાઈ બન આવશે એટલે જોઈએ છીએ. અત્યારે વાગી ગયા છે 11:30 ને બસ જો હજી કોલેજેથી આવેલો આવશે ને મમ્મી ફોનમાં વાત કરતા હતા એટલે મેં કીધું પહેલાં હું મારું કામ કરી લઉં. ફેસ પેક લગાડવાનું હતું, લગાડી લીધું. 2 દીથી લગાડું કરતો હતો પણ મેળ જ નહોતો, એવું થતું. રાતે પછી કાંઈક કામ આવી જાય ને તો પછી મોડું થઈ જાય ને પછી તો આળા ચડી જાય મોડા પછી, એવું છે એટલે કાંઈ લગાડું નહીં. બસ મમ્મીએ જો ફોનમાં વાત કરી લીધી છે. કે મમ્મી? હા, પકોડા કુકવેશ છો મમ્મી હવે નિરાયથી. તો બસ જો ફોરો ખાઈ લે, કપડાં મૂકીને પાછા તો આપણે થોડીક વાર ઉકાઈ જાય 11 વાગે, એટલે 11:15 તો થાય, 15 મિનિટ રાખીએ એટલે પછી કાઢી નાખશું નિરાયથી, એટલે મજા આવી જાય. પોટ મોઢું મસ્ત એમ. તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો હવે જાય છે ગુંદી ગાંઠી ખાવા. ગુંદી ગાંઠિયા એ છે મલાઈ મૂકી દે અંદર. મમ્મીએ મેળવી હતી તો મેં કાઢી હતી થોડીક લગાડવા. હા, તો બસ અત્યારે રસોઈ નહીં આવતો કરી નાખ્યું છે, જમવાનું બનાવવાનું તો અમારી ઉપર. અત્યારે નો, રાતે લગાડવું. અમારી પર જમવાનું હતું, બનાવવાનું તો બનાવી નાખ્યું છે. અને હવે જાય છીએ અમે બહાર, ભાઈબંધ બધા જમવા જાય છે હોટલમાં. જઈ આવીને તો મજા. પાર્થભાઈ ને પપ્પા પણ આવતા રહ્યા, જો જમવાનું બની ગયું છે ને બધું લેવા માંડ્યા છે. પાર્થભાઈ જો આ રાખ્યું બુંદી ગાંઠિયા કાલ કહેતા હતા ને ખાવ. હા, ખાધા નહીં તે? ખાવ રેડી. દહીં જોઈ લ્યો. આ કાઢ નહીં, કચરો અંદર પડ્યો હોય, ઢાઈ હોય ને ડીશ. બસ હવે જાય છે, ભાઈ બહેનોનો ફોન આવે એટલે. મારા મમ્મી જો જમવાની ભૂખ લાગી છે, બેઠા છે, ક્યારે પાણું કાઢે. કામ ક્યારે આપો ક્યારે ખાઓ. બસ થોડીક વાર બેસીએ, ફોન આવે પછી જમે. એક્ઝામ પેપર પૂરા થાય પછી બહાર નીકળશે પછી. कैसा लगा मेरा मजाक? તો અત્યારે વાગી ગયા છે 6 અને બસ જો હવે જાઉં છું બારે. અને બપોરે મેં તમને કીધું હતું ને હોટલમાં જમવા જાવ પણ નહોતા ગયા, પછી પ્લાન કેન્સલ થયો કેમ કે એક ભાઈબંધ અટકો, એટલે હમણાં એને આવે ને બોલાવું છું ફોન કરીને, એટલે ઉપાડવાનો છે હમણાં. ચાલુ વિડીયો એ ઉપાડું જોવો તો હમણાં આવે ને એટલે તો નકર નહીં. હા, પ્લાન બની ગયો તો પેલા પ્લાન બનાવ્યો ને ત્યાં આ પાડી, પછી જવા ટાણે કે આવું મારે નથી થવું કે એ ના પાડી, પછી જવા ટાણે એવું છે. મેં જમવાનું નહોતું બનાવ્યું ઘરનું,
મમ્મી ને પપ્પા ને ભાઈ ત્રણ પૂરતું બનાવ્યું હતું, મારું નહોતું બનાવ્યું એવું હતું જમવાનું. એટલે પછી ગમે એમ ખાઈ લીધું પછી, અને અત્યારે ભૂખ લાગી હતી ને તો ટેટી પડી હતી તો ટેટી સુધારીને ખાઈ લીધી એવું થયું. ઓલો આવે એટલી વાર છે ને આ તો ઉપાડવાનો છે ગમે એમ કરી દો આવે. મારા મમ્મી જો અત્યારે બેસી ગયા છે. કેમ મમ્મી? કેવલ ને જો વિડિયો બનાવી ન ગમે. ગામમાં આવ્યા હતા ને એટલે ઓછું ગમે, બહુ ન ગમે. મમ્મી જો બ્લોગ જોવે છે અમારો, સોરી આપણો જ. કેમ હવે શું હવે કાઈ નહીં નવરા થઈને બેહવાનું. હા હા તું ક્યાં જાય બાર બે છે? ચાલો હાલો તો બાર બે ને ફોન કરી ભાઈ બંને જો આવે છે કે નથી આવતો પૂછી જોઈએ ફોન કરી, પછી જાય કે આટો મારો કેમ કે એક્ઝામ પૂરી થઈ ગઈ છે એટલે આવે જા મેળ આવશે આટો મારવાનો ફોન કરી દઈએ. તો બસ અત્યારે ભાઈ પાસે બેસવા આવ્યા છે નહીં રહી આટો મારવા રીલ્સ ઉતારવા આવ્યા છીએ. અને જો પ્લાન કેન્સલ કરવા વાળો આ જ હતો, આ જ હતો આજ એનો પ્લાન બપોરે ક્યાં જાવ? ઈ ઘરેથી ફોન આવતા હતા એટલે જવું પડે એમ હતું. ફાટતી હતી બીજું કઈ નહોતું, ઘરેથી ફોન નતા આવતા, ફાટતી હતી એની પૂરેપૂરી. હા બાપાનો ફોન એટલે એક ફોને ઘરે પૂગી જાય સીધો, વિચાર તો કરો તો. અરે એમ તો અમે પૂગી જાય પણ જવાબ દેતા તો આવડે કે નહીં, આવું 5 મિનિટમાં આવું એમ એમ કાંઈ નહીં, નીકળી જવાનું તરત. આજો મેં ખબર ભૂખો રહ્યો તારી હાટું 1 વાગ્યા સુધી 1:30 વાગ્યા સુધી નહોતું જમ્યું મેં. એ ભૂખો રહ્યો એમાં મને ફોટા નો મોકલા જો તો મેં આમાં હજી નહીં ફોટો તો નહીં જ મળે, ફોટા મારી પાસે કોલેજ એક ફોટો પાડી દીધો તો એ મોકલો નથી. નો જ મળે, ધંધા જેવા કરો ક્યાંથી મળે ફોટા. ગોળી પાઈ ગયો, ગોળી આ ગીત વગાડમાં આમાં ગીત નહીં, બ્લોગ શરૂ ને ગીત નહીં વગાડવાના તારે. કેમ? કોપીરાઈટ લાગે. હા એ વાત છે. તો પછી તમને પાછી એવી ખબર ન હોય. એટલે તું અમે બનાવીને હિન્દીમાં daily બનાવો, vlog ઉતારો. હિન્દીમાં બનાવો તો બનાવીને પાછું મને પણ બ્લોગ ઉતારતા શરમ આવે. નો આવે. ઉતાર આમાં ટ્રાય મારે એમ કરે મારે ટ્રાય. અને આને હિન્દી બોલતા સારું આવડે, મને નથી ફાવતું હજી હિન્દી બોલતા. મનમાં હું તો ફાડી નાખું એવું હિન્દી બોલતા આમ જ ન બોલાય. ફોન શરૂ થાય તો બોલાય જ નહીં, કોને ખબર. એ હું વાત છે. નકર તો કેટલું બની ગોત ને રીલ્સ કોઈ તો બનાવવાની છે. તો કોપીરાઈટ લાગશે. હાલ બને તો બસ જો અત્યારે રીલ્સ ઉતારીને જાય છે ઘરે. હવે અમારી રીલ્સ તો નથી ઉતરી પણ આની એકની ઉતરી છે, બીજા કોઈની નથી. એની ઉતરી છે 2-4 પણ હારી ઉતારી પણ નથી, સારી ઉતારી એવું છે. ખબરિયા જેવી ઉતારી આવું તો જેવી એક્ટિંગ એવી રીત એમ. હા એ તો ખબર કે જેવી એક્ટિંગ ખબર નથી આવડતી બનાવતા. ઇન્સ્ટામાં ક્યાં ક્યાં ફ્યુચર આવે અંદર હું સેટિંગ આવે ને એ જ ખબર ક્યાંથી ગીત સેટ કરવાનું એને ખબર બોલવા એને પછી એમાં રીલ્સ ઉતારવા આવી જાવ. નહીં એમાં ઊંડાણમાં પછી તમે ઉતરેલા અમે નહીં. કहीं નાખ્યું છે ઇન્સ્ટાને તો સારું. હાલો હવે હાઈવે આવી ગયો એટલે બહુ ઘરે નહીં પૂછું. હા જઈ લ્યો આયુષભાઈ કામ કરે છે અત્યારે, ભાખરી કરે છે. અને મારા મમ્મી છે ને અત્યારે અગાઉની ઉપાધિ કરે છે, અગાઉની ઉપાધિ કરે છે. કે આપણે કેમ હું છે આયુષભાઈ નવીનમાં કયો? નવીનમાં તો જો ભાખરી કરવાનું છે, 3 દિવસ સુધી કરવાની એક ધરી આપણે કા મમ્મી કાલ રાંધી છે હજી હવે ભાખરી કરવાનું એવું છે. એમ હવ ઈ બાને અમને બધાને ખવડાવો જ તને અત્યારે એમાં ને કે તું સુખી થાય. તારા આશીર્વાદ ઈ મારા બાને આવડે તો ઘરવાળી હારી કોણ એ ઘરવાળી હારી ને મારી મળે તો મમ્મી બસ જો ભાખરી કરી નાખીએ અને દૂધ બનાવવાનું છે તો દૂધ બનાવી નાખીએ એટલે રેડી. કેમ રેડી ને? વિડિયો તું હું મને ગાતા નથી આવડતું નકર કે હે વિડિયો જો તું ગાતો આપ સવાયો ઓઢો ભેળિયો નથી, મને કડી જ નથી. સવાયો ઓઢો ભેળિયો કરુવેડા નથી આવડતી કડી નકર તો ગાત ટાણે માં ગા એટલે પણ નથી આવડતું તો ગા ગા કરે છે બોલો. વ્યૂ હમણાં હા ઓછા બધા બ્લોગ નથી જોતા. આદિકા સમતારી મને બપોર જોઈ જ ગાતા હતા હમણાં. મધુદરીએ વેરાણ થઈ. તો અત્યારે વાગી ગયા છે 8:45 અને બસ જો ભાખરી કરી નાખી છે ને દૂધ તો કાંઈ મીઠું કરવાનું હતું. મમ્મી કે મોડું ખાવું, પપ્પા કે મોડું ખાવું, ભાઈ કે મોડું ખાવું. તો આપણે એક હાટું થોડું ગળું કરાય. મેં કીધી કીધું તું મોડું જ ખાશો રાતે. ખોટું બોલમાં તું એની ખોટું અંદર બોલમાં. અંદર ખોટું તું બોલસ, હું નહીં.
મોડું જ કાચો હતો એમ એમ પછી અમે તો ખાંડ નાખી દીધી દૂધમાં અને સાથે જે ભાખરી જોઈ લો કેવી મસ્ત થઈ મારા વખાણ અને પાર્થભાઈ જો ટેટી ખાય છે કેમ જાડા મણા ટીટી ખાય બહુ મીઠી છે હો પણ. બહુ મસ્ત મસ્તીની છે તો મીઠી મજા આવે ને છે. ખાવીશ ખાધી ખાધી હતી ખાવી કરી ખાવી મન. સારું હાલો તો જમી લઈએ બહુ માફ રાખ. તો બસ જો અત્યારે જમીને તો ઊભા થઈ ગયા છીએ તો બસ હવે વિડીયોનો કરી નાખીએ એન્ડ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ